હલકુ, જલ્દી આ બધો કચરો સાફ કરી નાખ, મારી મંગેતર આવવાની છે. જલ્દી કર, સાફ કર આ જગ્યા. હા સાહેબ, હમણાં જ સાફ કરી દઈશ. આ સરપંચના છોકરાનું તો હવે મારે કંઈક કરવું પડશે. આ બધું સહન ન થાય. હું આખો દિવસ મહેનત કરું છું પણ કોઈ મને જોઈતું નથી. હવે હું મારી કિસ્મત બદલીને જ રહીશ. જગ્યા હું માર મને નકારી દો. અરે આ કચરામાં શું ચમકી રહ્યું છે? જોવા દે. અરે હીરો જેવો લાગે છે. કાંઈ છે આ? મને આ હીરો ઘરે લઈ જવા દે. મમ્મીને પૂછી જોવા આ શું છે. મમ્મી, ઓ મમ્મી, બહાર આવો. મને આ શું કચરો? જોવા દો. જોવા દે બેટા, આ તો હીરો છે, ખૂબ અમૂલ્ય છે. હવે આપણે પણ બંગલામાં રહીશું. મમ્મી, તું ચિંતા ના કર. હું હમણાં બજારમાં વેચીને આવું છું આ હીરો. એ ઝવેરી દુકાનદાર, આ હીરાની શું કિંમત છે? આ લે 10 કરોડ રૂપિયા. આ ખૂબ અમૂલ્ય હીરો છે. હવે હું પહેલા તો કાર લઈ લઉં. એ મેનેજર, આ BMW જોઈએ છે મને. શ્યોર સર. આ લે ચાવી અને પહેલી BMW લઈ જા સર. તમારે હવે સરપંચના ઘરે કામ કરવા જવાની જરૂર નહીં પડે. આ બંગલો તો ખૂબ સુંદર છે. આ કોનો છે? ચાલ, આ ગામમાં નવા લોકો આવ્યા છે. આ મારો બંગલો છે. બંગલો બનાવવાની તો સરપંચના છોકરાની ઓકાત નથી. ઓકાત મહેનતથી બને. સરપંચ, તારા છોકરાને કહી દે કે કોઈ ગરીબનો મજાક ન ઉડાવે. મને માફ કરી દે હલકુ બેટા. માફી માંગવી હોય તો મારી મમ્મી પાસે માંગો. પિતાજીના ગયા પછી તમે એમની પાસે બહુ જુલ્મો કર્યા છે. મને માફ કરી દો. હવે હું કોઈ ગરીબનો મજાક ન બનાવું.